ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડશે। તો આ વરસાદ માત્ર ઝાપટા રૂપે નહીં પરંતુ વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે આંધી વંટોળ સાથે તોફાની બની શકે છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે। તો 11 થી લઈને 20 મે દરમિયાન વંટોળ આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતા છે। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો આંધી વંટોળ એટલા તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ ઊભી થઈ શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે। તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવાનો ખતરો છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સક્રિય થઈ રહેલા એક સાયક્લોનના કારણે ગુજરાતના વાતાવરણમાં બદલો આવ્યો છે। ત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ કમોસમી વરસાદ 8 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તાપમાનમાં ઘટાડો થશે। કોઈ ભાગમાં મહત્તમ તાપમાન લગભગ 30 ડિગ્રીથી નીચું તો કોઈ ભાગમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે। એટલે 30 થી 27 ડિગ્રી સેલ્સિયસની લિમિટમાં મહત્તમ તાપમાન રહેશે। પરંતુ હજુ પણ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે। જેમાં હજુ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7, 8થી વરસાદનું જોર ઘણા ભાગમાં ઘટશે અને તારીખ 10 સુધીમાં પણ લગભગ છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને અન્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે પરંતુ તારીખ 11 થી 20માં લગભગ ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આરબ કન્ટ્રીની લગભગ કાળી આંધીઓ ચડી આવશે અને વિન્ડ કટ જબરદસ્ત રહેશે। અને ત્યારબાદ તારીખ 25 થી 4 જૂન વચ્ચે અરબસાગરમાં એક હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા છે। જો તારીખ 25, 26, 27, 28 મેમાં વરસાદ થાય અને ત્યાર પછી વરસાદ ન થાય તો ચોમાસામાં તેની અસર બરાબર સારી ન રહેતા વરસાદ જે છે એ ઘણા દિવસો સુધી લંબાઈ પણ શકવાની શક્યતા રહે। અથવા જેઠ સુદ બીજે જો વરસાદ ગાજવી સાથે થાય તો પણ વરસાદનો ગરમ ઘટી જતો હોય છે। એટલે હવે વરસાદ માટે દિગ્દર્શક તારીખ 25 મેથી 7 જૂન વચ્ચેનો સમય ગણાશે।